પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના ખાટકીવાડા બુકડી રેલવે સ્ટેશન મુલ્લાબાકરની પોળ અને મુખાતવાડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ સામે લાલ આંખ કરી સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાની તમામ શાખાના અધિકારી તેમજ કર્મચારીઓ અને ચીફ ઓફિસર દ્વારા આ વિસ્તારના 52 ગેરકાયદેસર કતલખાનાઓને સીલ કરવાની સાથે જ તેઓના ભૂગર્ભ ગટર તેમજ નળ કનેક્શન અને વીજ પુરવઠો પણ કાપવામાં આવ્યો છે। પાલિકા તંત્રની આ કામગીરીને પગલે ગેરકાયદેસર રીતે નોનવેજનો ધંધો કરનાર ઈસમોમાં દોડધામ મચી ગઈ છે। પાટણ શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ધમધમતા ગેરકાયદેસર માંસ મટનના એકમો સામે પાટણ નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। આજે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઈજીવીસીએલની ટીમ પાટણ મામલતદાર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાટકીવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા કતલખાનાઓને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા 10 કલાકની સખત કામગીરીના અંતે ખાટકીવાડા વિસ્તારમાંથી 43, બુકડીમાંથી 1, રેલવે સ્ટેશનમાં 5, મુખાતવાડામાં 1, મુલ્લાબાકરની પોળમાં 2 યુનિટ મળીને કુલ 52 સ્લોટિંગ યુનિટ સીલ કર્યા હતા। આ સીલિંગ કામગીરી દરમિયાન 28 વીજ કનેક્શન, 19 ભૂગર્ભ ગટર કનેક્શન તેમજ 16 પાણી કનેક્શન કાપવામાં આવ્યા હતા। ચીફ ઓફિસર દ્વારા દરેક દુકાનોમાં સ્થળ નિરીક્ષણ કરીને સીલ મારવાની કામગીરી કરી હતી। નગરપાલિકાની આ કામગીરીને લઈને ગેરકાયદેસર મટનનો ધંધો કરનાર ઈસમોમાં દોડધામ સાથે ગભરાટ ફેલાયો છે। નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે આ કડક નિર્ણય પાછળ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમોનું ઉલ્લંઘન જવાબદાર છે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી PIL નંબર 133/2021ના સંદર્ભમાં રાજ્યની તમામ પાલિકાઓને ગેરકાયદેસર માંસની દુકાનોને કતલખાના બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। પાલિકા દ્વારા આ તમામ એકમોને અગાઉ નોટિસ ફટકારી દેવામાં આવી હતી। તો 5 મહિના પૂર્વે નગરપાલિકા દ્વારા તમામ યુનિટ ધારકો સાથે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં તેમને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો મુજબ સુવિધા ઊભી કરવા અને ફૂડ એન્ડ સેફ્ટી લાયસન્સ મેળવવાની સૂચન આપવામાં આવે છે। સંચાલકોએ ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર સુધારા ન જણાતા આખરે પાલિકાએ સીલિંગની કામગીરી કરી છે। જે પાટણ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર સ્લોટર યુનિટ છે એ 52 સ્લોટર યુનિટને સીલ કરવામાં આવ્યા અને 19ના ગટરના કનેક્શન અને 16ના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા અને લાઇટના કનેક્શન 28 લાઇટના કનેક્શન કાપવામાં આવ્યા જે ગેરકાયદેસર હતા, જે ઘરમાંથી સીધા કોમર્શિયલ યુનિટમાં લઈ લેવામાં આવ્યા હતા અને કુલ 52 યુનિટમાં ખાટકીવાડામાં 43 યુનિટ, બુકડીમાં 1 યુનિટ, રેલવે સ્ટેશનમાં 5 યુનિટ, મુખાતવાડામાં 1 યુનિટ અને મુલ્લાબાકરની પોળમાં 2 યુનિટ એમ કરીને કુલ 52 યુનિટમાં સીલની કાર્યવાહી કરવામાં આવી। હવે આગળની શું પ્રોસેસ હશે? આ લોકો કદાચ કઈ સીલિંગ ખોલાવી શકશે કે આ સીલ એમને કોર્ટના માધ્યમથી જ ખોલાવવું પડશે। નગરપાલિકા સીધી રીતે એ સીલ નહીં ખોલી આપે અને એ જરૂરી બાંહેધરીને બધું આપશે, કોર્ટમાં રજૂ કરશે, ત્યારબાદ એમને આ સીલ ખોલી આપવાની કાર્યવાહી કરવામાં આવશે। કોર્ટના આદેશથી જ આ સીલ ખુલશે, એના વગર નગરપાલિકા ડાયરેક્ટ કોઈ કાર્યવાહી નહીં કરે।